ધોરણ 10 ગણિત પ્રકરણ 12 રચના એમાં રચના 3 આજે શીખીશું। વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના કરો। તેનું એક ઉદાહરણ લઈશું। વર્તુળ O4 દોરી OA બરાબર 10 એકમ થાય તેવા બિંદુ A થી વર્તુળને સ્પર્શકોની એક જોડ રચો। પક્ષ જે આપણને વિધાનમાંથી જ મળી જાય છે। વર્તુળ O4 માં OA બરાબર 10 એકમ થાય તેવું એક બિંદુ A વર્તુળની બહાર આવેલું છે। ત્યારબાદ કૃત્ય જે આપણે રચવાનું છે તેને કૃત્ય કહીશું। બિંદુ A માંથી વર્તુળ O4 ને સ્પર્શકોની એક જોડ દોરો। રચના દોરવા માટે મિત્રો સૌ પ્રથમ આપણે કાગળ પર કોઈ કેન્દ્ર O નિયત કરીશું। કેન્દ્ર O પર પરિકરની અણી રાખીને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ રચીશું। ત્યારબાદ પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી કેન્દ્ર O થી 10 સેન્ટીમીટર દૂર બિંદુ A નિયત કરીશું, જેથી આપણને 10 સેન્ટીમીટર વાળો રેખાખંડ OA મળશે। ત્યારબાદ મિત્રો રેખાખંડ OA નો લંબ દ્વિભાજક રચીશું। રેખાખંડ OA નો લંબ દ્વિભાજક રચવા માટે અડધાથી વધારે એટલે કે 5 સેન્ટીમીટરથી વધુ માપ પરિકરમાં લઈશું અને પરિકરની અણીને સૌ પ્રથમ બિંદુ A પર મૂકીને ઉપરની તરફ મારીશું। તેટલી જ ત્રિજ્યાવાળો ચાપ મેળવવા માટે હવે પરિકરની અણીને બિંદુ O પર મૂકીશું અને ઉપરની તરફ મારીશું, જેથી આપણને બે ચાપનું છેદન બિંદુ મળશે। આ જ પ્રમાણે આટલી જ ત્રિજ્યાવાળા ચાપ રેખાખંડ OA ના નીચેના અર્ધતલમાં O અને A બિંદુ પર મૂકીને મારીશું, જેથી નીચેની તરફ પણ બે ચાપના છેદન બિંદુ મળશે। આ બંને ચાપના છેદન બિંદુઓને પેન્સિલની મદદથી જોડીશું, જેથી મળતો રેખાખંડ એ રેખાખંડ OA ને કોઈ એક બિંદુ M માં છેદે છે। ત્યારબાદ મિત્રો હવે એવું વર્તુળ રચીશું જેનું કેન્દ્ર M હોય અને ત્રિજ્યા OM જેટલી હોય। આ વર્તુળ એ મૂળ વર્તુળ O4 ને બિંદુ Q અને R માં છેદે છે। ત્યારબાદ મિત્રો બિંદુ A અને Q ને જોડો, જેથી આપણને રેખાખંડ AQ મળે છે। ત્યારબાદ બિંદુ A અને R ને જોડો, જેથી આપણને રેખાખંડ AR મળે છે, જે માગેલા સ્પર્શકો છે।